તો વેલકમ બેક માય યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં ને મજામાં જ હશો. મહાદેવ તમને બધાને મજામાં જ રાખે. તો મિત્રો આજે છે ખાસ દિવસ એટલે કે આજે છે મહાશિવરાત્રિ. તો મહાશિવરાત્રિ છે તો હું વિશાલ બે નાઈ ધોઈ કમ્પ્લીટ રેડી થઈ. આમ જો કેમ છે વિશાલ? નાઈ ધોઈ રેડી કમ્પ્લીટ થઈ. હું મારી ગાડીને વિશાલને તને જવાના છે. આપણે ક્યાં જવું વિશાલ? પેલા સીધા મહિલા રામ મંદિરે. પેલા આપણે રામ મંદિરે જતા. ફાઇનલી મિત્રો આપણે રામ મંદિરે પહોંચી ગયા. જો તમે રામ મંદિર ઘણું કામ થઈ ગયું છે. જો તમે રસ્તાનું કામ ચાલુ છે, હજી રસ્તો બનવાનું છે. જો આ બધું એમને પડ્યું હતું ને એમાંથી ઘણું ઓછું થઈ ગયું. ઢગલો ને કાકરી પ્લાસ્ટર ઘણું પ્લાસ્ટરે થઈ ગયું છે. બાકી હતું નહીં બધું. જો આ ઓટો બની ગયો છે. ઓટો હતો નહીં, ઓટો એ બનાવી દીધો છે ફરતે કોરા. અંદરે તમને દેખાડવા જો આ બધામાં પ્લાસ્ટર બાકી હતું ને એ પ્લાસ્ટર થઈ ગયું છે. જો તમે આ જો અંદરે આ પ્લાસ્ટર બાકી હતું. આમાં કોયડીમાં એ પ્લાસ્ટર થઈ ગયું છે. ઉપર છે, હજી ઉપર થોડુંક બાકી છે, પણ એ હજી જો કામ ચાલુ જ છે અત્યારે રામ મંદિરનું હાલ. તો આપણે અહીંયા જો માતા સીતાને શ્રી રામને હનુમાનજી લક્ષ્મણજીને બધાને આપણે બિહારવાના જ છે ભાઈ. એમાં કાંઈ હાલે જ નહીં, કેમ કે કામ ધોમ ધકાર કામ ચાલુ જ છે. આ જો તમે કેમ છે આ બધું હમણાં મકર સંક્રાંતિ હતી ને ભાઈ, ત્યાં બધા ડંગલામાંથી જો સિમેન્ટ ને બધું છોલી નાખ્યું. નવરા હતા ને બધા મકર સંક્રાંતિના દિવસે બધું એને ડંગરામાંથી સિમેન્ટ ને ગારો ને ટોયટો ને બધું છોલીને સાઈડમાં રાખી દીધું છે, જેમાં જે ઉપયોગ આવે. તો મિત્રો હવે આપણે આજ મહાશિવરાત્રિ છે તો મહાશિવરાત્રિના પાવન પર્વ ઉપર ભાઈ દ્વારકા તો જવું જ પડે. એમાં કાંઈ ન હાલે. દ્વારકા જઈને સીધા આપણે જવાનું છે મહાદેવ, ભરકેશ્વર મહાદેવ. તો હવે હું જો આ વિશાલ હવે પ્લાનિંગ ભાઈ વિશાલનો જ હતો, મારું તો નહોતો. મારે તો અહીંયા ગામમાં જવાનું હતું, તો બપોરે પ્લાનિંગ વિશાલે જ બનાવ્યો ભાઈ દ્વારકા જવાનું. મેં કીધું વિશાલ કે હાલ ને ભાઈ દ્વારકા જાય. તો મેં કીધું હાલો જાય. બીજું હું આપણે તો મથર મહાદેવ આગળ જવું છે તો જઈએ. હાલો મિત્રો, ગાડીનું હે ને સ્ટેશન આવી ગયું હે. ગાડી થઈ ગઈ તરહી. ગાડી તરહી થઈ ગઈ. મેં કીધું ગાડીને પેલા પાણી પાઈ જાય, લાલ પાણી પાઈ જાય ને એટલે પાછી હે ને દ્વારકા સુધી પાઈ મૂળ મારીએ. આપણે કાઢીને લાલ પાણી પાઈ દે એટલે દ્વારકા સુધી ઉપાડી પી લેજો. પછી મારે દ્વારકા સુધી ક્યાં અટકાવાય ના દેતી. ગાડીને લાલ પાણી પાઈને આપણે ચડી ગયા હાઈવે. આ જો હાઈવે, આ જો અવર બીચ દેખાય, અવર બીચ છે. આપણે ચડી ગયા હાઈવે દ્વારકા જવા માટે. જો આપણો રસ્તો દ્વારકા. આના રસ્તે નાકની દોંડીએ વયું જવાનું છે અને સીધું આવી જાય દ્વારકા. દ્વારકા પેલા એક જગ્યાએ જવાનું છે, ત્યાં જવું. એટલે આપણે અત્યારે ધીરે ધીરે હાલતી કરી છે આપણી ગાડીને લાલ પાણી પાઈને. હવે ગાડી છે ને શું કે એનર્જી આવી ગઈ, ગાડી આવી ગઈ મૂળમાં. આ મોજ, આ મારી ગાડી. તો મિત્રો રસ્તામાં આવતો હતો. આ જો તમને આ કેવો લાગે, લોકેશન કેમ છે જો તમે ક્યાંનું છે એ તમે ખાલી કોમેન્ટ કરી દેજો. આ ક્યાંનું છે જો લોકેશન. તો મિત્રો આપણે સુભાતા હજી પહોંચ્યા નથી, પણ છે ને આપણે આવી ગયા બીજા એક નવા લોકેશન. કે અમુક અહીંયા આજુબાજુ એના કામનું બધાને આપણે ખબર જ હશે. નવા છે એના માટે તો નવું જ કહેવાય. આ જો આ છે ઓખામટી. આ એક કાચબા ઉછેર કેન્દ્ર. કેમ છે અત્યારે બંધ છે, તમે નજારો જો ખાલી જો કેમ છે ઓખામટીનો નજારો. આ વાર તહેવાર હોય ને એટલે ભાઈ અહીંયા ટ્રાફિક તો બહુ ઘણી હોય હો ભાઈ. આ જો અમે છે ને ભાઈ દર હોળીના દિવસે ધૂળેટીના દિવસે અહીંયા આવી જાય. આખો દિવસ કલરમાં રમી અને આખો દિવસ કલરમાં રમીને અહીંયા મટી આવી જાય નાવા. જો દર ધૂળેટી હોળીના દિવસે આવી જાય નાવા જોવા ભાઈ. અહીંયા મજા જ આવી રાખે. આ જો તમે ખાલી નજારો જો કેમ છે. જો પબ્લિક એમ છે અહીંયા ટ્રાફિક એમ થાય. હોળીના ધૂળેટીના દિવસે તો ભાઈ આમાં ટ્રાફિક અહીંયા ફૂલ, કેમ કે આખો દી કલરમાં બધા રહી હોય ને પછી આવે એમ. હજી તો ભાઈ આપણે દ્વારકા પહોંચવાનું છે. દ્વારકા અહીંથી થાય છે 30 કિલોમીટર જેવું થાય, 30-32. બરાબર. હજી પેલા મેં કીધું મઠીએ આથી આવી તો મઠીએ ચક્કર મારતા. વિશાલ કે મઠીએ ચક્કર મારી. ચાલો મઠીએ ચક્કર કામ જો આજુ જોયું ને બનાવ્યો શિવલિંગ. જોયું કેમ છે? બાકી નખરા કરતા જોઈએ ભાઈ. મઠીનો નજારો જો દરિયા હવે આવે ભાઈ. એક મજા આવે. લાઈક શેર કરી દેજો ભાઈ. જો વિશાલે વ્લોગ મહિનો બનાવો. હા વિશાલ, આ જરાક મઠીએ ભાઈ. આ મોટા વાડી લઈ પછી જાય દ્વારકા. આમાં જવાય નહીં ભાઈ. આમાં અત્યારે જો આ બૂટું ને પૈડી છે ને તો આ ભીનું થઈ જાય બધું. જો કેમ છે? બાકી નજારો જો તમે મઠીનો.
તમે ક્યારે મઠીએ આવ્યા હોય તો કોમેન્ટ કરી દેજો ભાઈ, આવતા જતા ભાઈ ચક્કર મારી હોય મઠીએ તો કોમેન્ટ કરી દેજો બરાબર ને વિશાલ? તો હવે જવાનું છે દ્વારકા, થોડાક ફોટા પાડી લઈ પછી અમે જાય દ્વારકા. તો મિત્રો આપણે છે ને પાછા આપણે હજી દ્વારકા તા પહોંચ્યા નથી, પણ રસ્તામાં જો આ લોકેશન એક આવી ગયું આડું. આ લોકેશન હવે તમારે કહેવાનું છે ભાઈ, આ ક્યાંનું લોકેશન છે ને કોમેન્ટમાં તમારે કહેવાનું છે. બાકી અહીંયા દ્વારકા વાસીઓ તમને તો ખબર જ હશે આ લોકેશન ક્યાં આવેલું છે, એ કોમેન્ટમાં કંઈક કોમેન્ટ કરી દેજો કેમ છે. ચાલો મિત્રો આ લોકેશન તમે કહો ક્યાં આવેલું છે ને, દ્વારકા આવતા હોય તો તમને ખબર જ હોય, દ્વારકા વાસીઓને બધાને ખબર જ હોય ક્યાં આવેલું છે લોકેશન. આ મંદિર ક્યાં આવેલું છે કોમેન્ટ કરો. જો રામધૂમ ચાલુ જ છે બધી, છે સારું લોકેશન, સારું છે ફરવા જેવું કેમ છે. જો અંદર રામધૂમ ચાલુ છે ઘંટી. લોકેશન ક્યાં આવેલું છે કોમેન્ટ કરજો ભાઈ, મને તો ખબર જ છે, તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે આ લોકેશન ક્યાં આવેલું છે આ મંદિર. તો મિત્રો હજી આપણે ભરકેશ્વર મહાદેવે જવાનું છે, હજી ઘણી જગ્યાએ રખડવાનું છે, ઘૂમવા એટલે રખડવા એટલે ઘૂમવા જવાનું છે. હજી અહીંયા થોડુંક ચક્કર આડું આવ્યું તો ચક્કર મારતા જઈએ. જો વિશાલ વયો ગયો અંદર, આપણે જાય આપણે જામ જય રામ જય જય શ્રી રામ. 24 કલાક ચાલુ હોય, 24 નહીં ચાલુ. મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં આ સ્થળ ક્યાં છે, લોકેશન ક્યાં છે. તો હવે આપણે નીકળી ગયા આપણી ગાડીને જો લઈને પાછા આપણે હવે સીધા મહાદેવ ભડકેશ્વર દ્વારકા. તો આપણે હવે મહિલા સીધા દ્વારકા મહાદેવ ભડકેશ્વરના મંદિરે. જો અહીંયા આજે મહાશિવરાત્રી છે તો ટ્રાફિક કેવીક છે, આપણે મેળો કેવોક છે ચાલુ. તો મળીએ હવે સીધા આપણે મેળામાં મહાદેવ ભડકેશ્વર. વિશાલ તું હેડાતા કરાવી ભાઈ, આવી ભાઈ ઠંડીમાં હે ને એકતા ગાડી આગી આગીને ટાઢ પડી ગઈ ને વિશાલે લચ્છી ભાઈ જોજો આવા જતામાં બરફ લચ્છી સારી હે ભાઈ. ફાઇનલી મિત્રો આપણે ભડકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. ચલો સિસ્ટમ ભાગ થઈ ગયા. જો તમે ટ્રાફિક જો નજારો જો કેમ છે નજારો, ટ્રાફિક એવી છે. આજ મહાશિવરાત્રી છે ને ભાઈ, આજ શંકર ભડકેશ્વર મહાદેવના મંદિરે ટ્રાફિક ફૂલ છે ભાઈ. પાકા ઝીકી બોલે ટ્રાફિક ની ભાઈ, ફૂલ ટ્રાફિક છે. જો મેળો ભરાણો છે ભડકેશ્વર મહાદેવનું મંદિર. હજી હું તમને મંદિરે દેખાડી ભડકેશ્વર મહાદેવનું મંદિર. વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મજા આવશે. વિડીયોને પહેલેથી છે સુધી જોતા રહેજો, મજા આવશે. ચાલ જો વાહે રહી ગયો, જો જો વ્લોગ ઉતારતો આવે, જોયું જો વાહે રહી ગયો વિશાલ આવે વ્લોગ ઉતારતો હવે કઈ પટે મેળો જો લહરપટ્ટી ખાવી તો આવી જાજો ભાઈ. ટ્રાફિક બક્કા જામ બોલે ભાઈ. જ્યાં જનરેટર છે ભાઈ, જ્યાં જનરેટર જ્યાં મેળો આ ટ્રાફિક મહાશિવરાત્રી જવાની લહરપટ્ટી ખાવાની. તો દોસ્તો આપણે ભડકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા. જો તમે મંદિર જવાનો રસ્તો જો તમે, બે સાઈડ છે ને દરિયાની લહેર ને વચમાં ભડકેશ્વર મહાદેવનું મંદિર છે ભાઈ. ટ્રાફિક જો તમે આજ મહાદેવ શિવરાત્રીની ટ્રાફિક જો કેમ છે. આ સાઈડ બધો મેળો છે, આ સાઈડે મેળો છે. જો કેમ છે. આ કોણ આવ્યું? હા લે ભાઈ આવી ગયા હો ભાઈ, મારા આપણા ભૂટકી રહ્યા ભાઈ બધા ભાઈ ભાઈ આપણા ભાઈબંધ નું બધા વાહ ભૂટકી રહ્યા. તમે ટ્રાફિક જો ખાલી જો કેમ છે. તો જો આ ભાઈબંધ કે ભાઈ મારે ફોટા પાડવા તો થોડા ફોટા પાડી દીધા, એકાદા બે ફોટા પાડી દીધા. જો તમે મહાદેવનો નજારો જો કેમ છે. ભડકેશ્વર મહાદેવ ટ્રાફિક. તમે જ્યારે આવ્યા ભડકેશ્વર મહાદેવે કોમેન્ટ કરી દેજો આવ્યા હું છું. હર હર મહાદેવ લખવાનું ભૂલાય નહીં ભાઈ. આ જો અત્યારે ભાઈ દર્શન થાય એમ તો છે નહીં, ટ્રાફિક બહુ છે એટલે દર્શન થાય ને એટલે આપણે ફરેથી દર્શન કરી લઈએ મહાદેવના. જો આ બે સાઈડ દરિયો છે, જો આ સાઈડ છે આ સાઈડે દરિયો છે. જો આ સાઈડે દરિયો, બે ની વચ્ચે મહાદેવ ઊભા છે ભાઈ, બેઠા છે. સોરી ઊભા નહીં, જો તમે
હાલો આ ભાઈ એટલે ભાઈ અમારું તમારું ટ્રાફિક ઘટે નહીં ભાઈ. હાલો કેમ છે મહાદેવનું મંદિર? ભટકેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. રહ્યું બધા મંડાણા ફોટા પાડવા એમ છે. આજમાં ભાઈ ટ્રાફિકમાં ઘટે ને આજ મહાશિવરાત્રી ટ્રાફિક મેળો જાય ભૂલ મહાદેવ. હા જો તમે કેમ લાગે બાકી તો આમ કે ભાઈ આ શિવરાત્રી છે ને ટ્રાફિક ફૂલ છે ભાઈ, બીજું એમાં કાંઈ છે નહીં. બાકી મહાદેવનું મંદિર જો તમે ખાલી કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ. લોગર ખોવાઈ ગયો, ત્યાં ગયો આવ્યો તા કરી હો લોગ ઉતારો પહોંચી તા ગયો હે ભાઈ. આ બધા જો ફોટા પાડે રીલું બનાવ્યું હોય તો આવી જવાનું ભટકેશ્વર મહાદેવના મંદિરે. તમારે જો રીલું બનાવ્યું જો ખાલી દરિયાનો નજારો જો કેમ છે. તો હવે આપણે હજી મેળામાં જવાનું છે, મેળામાં ચક્કર મારવાની છે. મહાદેવના દર્શન તો થઈ ગયા છે, હજી મેળામાં ચક્કર મારવાની છે. દોસ્તો આપણે મહાદેવ ભટકેશ્વરના દર્શન કરી લીધા ને હવે જવાનું છે મેળામાં. તો હવે જાય આપણે મેળામાં. જો તમે ટ્રાફિક જો કેમ છે, તમે મેળા કેમ છે ટ્રાફિક. આજ મહાશિવરાત્રી છે ભાઈ, દ્વારકાના પાવન અવસરે મહાશિવરાત્રીના દિવસે ટ્રાફિક ફૂલ છે. ઘટે નહીં ભાઈ ટ્રાફિક. ગાડી અંદર લેવાય આવવા ના દીધી ભાઈ, નકર ગાડી અહીંયા સુધી આવી જાય પણ ગાડી આજ વખતે જ અહીંયા લેવાનું ના મેળાય. હેઠ વાં રાખી ભાઈ ગેટ વાંધો નહીં. આ ટ્રાફિક જો તો હવે આપણે મેળામાં ચક્કર મારીએ. મેળો કેવો છે ભટકેશ્વર. ફાઇનલી મિત્રો આપણે રાઈડની ટિકિટ લઈ લીધી. આ જો 180 રૂપિયા ભાઈ. જો આપણે આમાં રાઈડ કરવાની છે. વાહ ચૂલો ઝોલવાનો હે ભાઈ. ગોપાલ મારો પારો. આ જો કેમ ફુલેરી ફરે જોયું. ભાઈ બધું મેળામાં મજા જ આવી ભાઈ. તમે આ રાઈડમાં ક્યારે બેઠા કે નહીં કોમેન્ટ કરજો. મિત્રો આપણે રાઈડમાં બેસી ગયા છે. હવે રાઈડ કઈ ચાલુ થાય જો 7-8 જણા ભાઈ વાં વયા જાવ ભાઈ. રાઈડ આ સાઈડ તો થોડો વધારે ભરાઈ ગયો ભાઈ. ઓલી સાઈડ જો અહીંયા અખાંડ મોજ આવે ભાઈ. ફૂલ મોજ આવે. અખાંડ મોજ ફૂલ મોજ આવે ભાઈ. કેમ છે રાઈડ? રાઈડની અખાંડ મોજ આવે જો. હેલો પેટમાં મજા આવે. વિડીયોમાં ફૂલ કાકા જીતે ભાઈ મજા જ આવી. પેટમાં હેડા ભરે મોટા મોઈ જાય એકબીજા આમ. ચાલુ રાખ મજા આવી. લે આયા ઘરને બંધ કરતી તું ભાઈ. બહુ મજા આવતી હતી રાઈડ કરવાની ભાઈ. જરાક વાર ચાલુ રાખી હોત તો યાર આપણે આ રાઈડ થઈ પૂરી મજા આવી ભાઈ. રાઈડમાં બહુ મજા આવી. રાઈડમાં હું હેડા પડતા બહુ મજા આવી ભાઈ રાઈડ કરવાની. બાકા જીતી બોલી ગઈ ભાઈ. બહુ મજા આવી. કેમ મજા આવી વિશાલ રાઈડમાં? કેમ મજા આવી ને ભાઈ? હો બસ ભાઈ કેમ મજા આવી રાઈડ કરવાની? કેમ મજા આવી ભાઈ? ફૂલ મજા આવી. હા એમ તો ભાઈ. હા ફૂલ મજા આવી ભાઈ. કરીને આપણે આવી ગયા આપણે બીજા પાર્ટી ફોર્ટમાં. જો હાંડિયા મને બેઠા. વિશાલ હાંડિયાની રાઈડ કરવી તારે ભાઈ? હા વિશાલ હાંડિયાની રાઈડ કરવી છે? ના ભાઈ વિશાલના હાંડિયાની રાઈડ કરવી નથી ભાઈ. અહીંયા ભાઈ એક મોટું ગ્રાઉન્ડ છે. જો તો ટ્રાફિક તો અહીંયા ફૂલ છે ભાઈ. મેળા જોતની નથી ભાઈ, અહીંયા ફૂલ છે ભરશે. લહર પટ્ટી ને હાંડિયાની જો આ રાઈડ કરવી છોકરાઓને કરાવે. વિશાલ જાય હવે હું કરતો હોય. વિશાલ તા કિને ગોતે જો રાઈડ કરવી તો ભાઈ હાંડિયાની. આપણે તો નથી કરવી હાંડિયામાં. હું બેહું ભાઈ. હા બાકી હોડકામાં વિશાલ મજા આવી કે નહીં? હોડકામાં ભાઈ મજા આવી. આપણે હેડા ભરતા હતા કાયદેસર ભાઈ.
હા જો તમે ખાલી આ નજારો જો ભડકેશ્વર કેમ છે. ટ્રાફિક આ શિવરાત્રી છે ને મહાશિવરાત્રીની ટ્રાફિક જો છે. તો હવે વિશાલ આપણે ક્યાં જવાનું? ગોમતી ઘાટે ચક્કર મારવી? હે ખાલી ચક્કર મારી આવી એવું હોય તો ભલે. જોઈ હવે ગોમતી ઘાટે ચક્કર મારવાનું પ્લાનિંગ હાલે. હવે જોઈ જતા ગોમતી ઘાટે જાય કે ના જાય, જેવો ટાઈમ એવો જેવો સમય એવો પછી રખડો. જોઈ સાથે આવી ગયા જો તમે ગોમતી ઘાટનો નજારો કેમ છે. જો કેમ છે બાકી બચકા મંડાણા હે ગાંઠિયા ખાવા. કેમ છે મજા ગોમતી ઘાટ? ઓ મિત્રો આપણે છેલ્લે જો ગોમતી ઘાટે છે ને ચક્કર મારીને હવે જવાનું છે ઘરે. કેમ કે થઈ જાય હવે મોડું થઈ જાય ને તો પડશે ઘાટ. ટ્રેક્ટર કે જર્સી કે કાંઈ લીધું નથી, ઘાટ પડશે. તો વિશાલ હવે અંધારું થાય પેલા ઘરે વહી જવું ને. તો બસ હવે નાસ્તો કરીને પછી વયા જાય ઘરે. તો મહિલા હવે એક નવા વિડીયોમાં, આ વિડીયોમાં જો તમને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને શેર ને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. મહાદેવ.